જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે આજનું કરંટ અફેર્સ, એટલે કે તારીખ 27 માર્ચ 2024નું કરંટ અફેર્સ. અને કરંટ અફેર્સ એ પણ ગુજરાતી ભાષાની અંદર. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો કે મિત્રો ગુજરાતની અંદર મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એના માટે છેલ્લા 6 મહિનાનું છેલ્લા 6 મહિના મિત્રો કરંટ અફેર પૂછાતું હોય છે. તો આપણે તમારી સમક્ષ આજનું કરંટ અફેર એટલે કે તારીખ 27 માર્ચ 2024નું કરંટ અફેર્સ જોઈએ, અને પણ એમસીક્યુ પ્રકારની અંદર. તો જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ. જો શું છે પ્રશ્ન છે કે પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં નીચેનામાંથી કયો દેશ ભાગ લઈ શકશે નહીં પૂછ્યું છે. મિત્રો, કયો દેશ ભાગ લઈ શકશે નહીં? તો એ અને બી બંને ભાગ લઈ શકશે, મતલબ ઓપ્શન સી જવાબ આવશે. એટલે કે રશિયા અને બેલારુસ એ બંને દેશો ભાગ લઈ શકશે નહીં. ભારત લઈ શકશે, તો એ અને બી બંને દેશો. બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે તાજેતરમાં કયા નામથી વિશ્વનું પ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક એઆઈ સોફ્ટવેર એન્જિનિયર લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, જવાબ શું આવશે? ઓપ્શન ડી, ડેવિન. ઓપ્શન ડી જવાબ આવશે. ડેવિન. ઓપ્શન ડી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન છે કે જો પ્રશ્ન તમારી સમક્ષ શું છે? પ્રશ્ન છે કે તાજેતરમાં કયો દેશ ભારત પાસે ક્યાં આગળ ભારત પાસે HAL મતલબ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા નિર્મિત 2 ડોર્નિયર 228 વિમાન ખરીદવાની ઘોષણા કરી છે? તો મિત્રો, દેશ કયો છે? એ દેશ છે ગુયાના. ઓપ્શન ડી જવાબ આવશે. ગુયાના. ઓપ્શન ડી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીશું. પ્રશ્ન છે કે તાજેતરમાં કયું નામ છે? મેગન નામનું એક વાવાઝોડું છે, અને વાવાઝોડું કયા દેશમાં આવ્યું છે? તો મિત્રો, આવ્યું છે ઓપ્શન સી આવશે. ઓસ્ટ્રેલિયાની અંદર. ઓપ્શન સી જવાબ આવશે. ઓસ્ટ્રેલિયામાં આવી જવાબ આવશે. ઓપ્શન સી, ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન શું છે? પ્રશ્ન કે માર્ચ 2024માં ભારતના કયા ખેલાડીને બિલિયર્ડ્સ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવે છે? મિત્રો, બિલિયર્ડ્સ હોલ ઓફ ફેમની અંદર સામેલ કરવામાં આવે એવું ખેલાડી હોય તો એ છે મિત્રો પંકજ અડવાણી. બિલિયર્ડમાં મિત્રો કોણ છે બિલિયર્ડમાં? તો ઓપ્શન સી જવાબ આવશે. પંકજ અડવાણી. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં જે 20 મિત્રો ક્રિકેટ છે, તો ક્રિકેટની અંદર 12,000 રન. કેટલા રન? તો મિત્રો જવાબ આવશે 12,000 રન. કેટલા રન? 12,000 રન જો પૂરા કર્યા હોય તો 20ની અંદર 12,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી મિત્રો કોણ બની ગયા છે? તો મિત્રો એ છે વિરાટ કોહલી. કોણ છે? ઓપ્શન ડી જવાબ આવશે. વિરાટ કોહલી. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં કઈ ડ્રોન નિર્માતા કંપનીએ બોર્ડર પેટ્રોલ સર્વેલન્સ ડ્રોન ત્રિશુલ, જેનું નામ છે ત્રિશુલ, લોન્ચ કર્યું છે? તો મિત્રો એ કંપની છે, તો એ છે જેનું નામ છે ગરુડ એરોસ્પેસ. કઈ છે? ગરુડ એરોસ્પેસ મિત્રો જે કંપની છે, એ કંપની કોને કર્યું છે? ગરુડ એરોસ્પેસ. ઓપ્શન બી જવાબ આવશે. ગરુડ એરોસ્પેસ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું. પ્રશ્ન છે કે માર્ચ કયું છે? 24 માર્ચ 2024ના રોજ 24 માર્ચ 2024ના રોજ વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિવસ, જે ટીબી રોગ દિવસ છે, દિવસ મનાવવામાં આવ્યો. તેની મિત્રો થીમ શું હતી? 24 માર્ચ 2024ના રોજ વિશ્વ ક્ષય રોગ એટલે કે ટીબી દિવસ મિત્રો મનાવવામાં આવ્યો છે. તો એની થીમ શું હતી? જવાબ આવશે ઓપ્શન બી, યસ વી કેન એન્ડ ટીબી. શું હતી એની થીમ? હતી યસ વી કેન એન્ડ ટીબી. પ્રશ્ન જોઈએ આપણે, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું. પ્રશ્ન છે કે તાજેતરમાં ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ વિદ્યાલયના વૈજ્ઞાનિકોએ કયા છોડમાં થનાર બીમારી વિટ્સ બ્રોમની શોધ કરી છે? જવાબ આવશે ઓપ્શન ડી, વટાણામાં. ઓપ્શન ડી જવાબ આવશે. વટાણા. પ્રશ્ન આગળ જોઈએ. આ વિડીયો છેલ્લો પ્રશ્ન. શું છે પ્રશ્ન છે કે માર્ચ 2024માં ભારતીય બેંક સંઘ એટલે કે આઈબીએના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો મિત્રો બન્યા છે એમવી રાવ. એટલે જવાબ આવશે ઓપ્શન સી, એમવી રાવ. ઓપ્શન સી જવાબ, એમવી રાવ. તો મિત્રો અહીંયા આપણે આ કરંટ અફેરના પ્રશ્નોનો વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું કે નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ, જય જય ગરવી ગુજરાત.